રાજ્યમાં અવિરત મેઘમહેર થઈ રહી છે, જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 3 દિવસથી અરવલ્લીમાં વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોડાસા શહેરના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યું હતું. તે હજી ન ઓસરતા લોકોને અન્ય જગ્યાએ રહેવાનો વારો આવ્યો છે. જમજમ સોસાયટી, અમન પાર્ક સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી સહિત સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોટરસામાં વરસાદી પાણી ભરાયા છે અને થોડાક સમયથી વિસ્તારમાંથી કચરો પાડવામાં ન આવતો હોવાનું લોકોએ જણાવ્યું હતું. પાણી અને કચરાના ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળે એવી લોકોમાં દહેશત જોવા મળી હતી અને તંત્ર દ્વારા તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અમે છેલ્લા કેટલા વર્ષથી 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. ખાસા વર્ષ પહેલા પણ આવી સ્થિતિ સર્જાયેલી. એ વખત પણ પાણીનો કોઈ નિકાલ નહોતો અને અહીંયા કચરાનો પણ નિકાલ નથી. અમે બધા અહીંયા રહીએ છીએ. અમે રોજ બોલીએ છીએ, બધાને રોજ ટોકીએ છીએ. તંત્રને બી અમે વિડીયો મોકલીએ છીએ ઉતારીને, પણ એ લોકો કંઈ કારીગરી કરતા નથી. એટલે અમારું એટલું કહેવું છે કે આ પાણીનો બી નિકાલ કરો, એના સાથે સાથે કચરાનો બી નિકાલ કરો. રસુલાબાદ સોસાયટીમાં જે પાણી ભરાય છે અને અહીંયાથી આગળ જોઈએ તો આપણે જમજમ સોસાયટી છે. જમજમ સોસાયટીમાં લોકોના ઘર કેટલા અડધે સુધી ડૂબી ગયા છે. તે લોકોએ ઘરમાં પોતાનું કિંમતી સામાન અને પોતાનું કિંમતી એવું ઘર છોડીને આજે બેઘર થઈને બીજી જગ્યાએ આશરો લેવો પડ્યો છે. આજે એમને ખાવા પીવા રહેવામાં જે મુશ્કેલી થઈ રહી છે, તો હું એક માંગ કરું છું કે તંત્રથી કે તંત્ર ક્યાં સૂઈ રહ્યું છે. એક વસ્તુ છે કે તમે અત્યારના સમયમાં જે થોડી ઘણી મદદ કરીને રહેશો તો એ મદદ એમને જિંદગી નથી ચાલવાની. પરંતુ જો આ પાણીનું યોગ્ય નિકાલ થાય તો આવી પરિસ્થિતિઓમાં પણ એ લોકો શાંતિથી રહી શકે છે.